વિદ્યાર્થી મિત્રો, પૂજા વિદ્યાલયમાં ઓનલાઈન ટીચિંગ કાર્યક્રમ અંતર્ગત ધોરણ 11 અને 12માં આજે આપણે આઇડેન્ટિફિકેશન ઓફ ફંક્શન એટલે કે લેંગ્વેજ ફંક્શનનો અભ્યાસ કરીશું. મિત્રો, ધોરણ 10માં લેંગ્વેજ ફંક્શન તમે ભણી ગયા છો એટલે તમને લેંગ્વેજ ફંક્શનથી તો પરિચિત છો જ. ધોરણ 10માં તમારે આ ટૉપિક 3 માર્ક્સનો આવતો અને ધોરણ 11-12માં પણ લેંગ્વેજ ફંક્શન પણ 3 માર્ક્સનું પૂછાય છે. ધોરણ 11માં પહેલી અને બીજી પરીક્ષામાં 2 માર્ક્સ, વાર્ષિક પરીક્ષામાં 3 માર્ક્સ. ધોરણ 12માં લેંગ્વેજ ફંક્શન પહેલી પરીક્ષામાં 3, બીજામાં 3 અને વાર્ષિકમાં પણ 3 માર્ક્સનું પૂછાય છે. લેંગ્વેજ ફંક્શન એટલે કે વાતચીત દરમિયાન જે ખાસ પ્રકારની ભાષાકીય સ્વરૂપો છે તેને લેંગ્વેજ ફંક્શન કહેવામાં આવે છે. લેંગ્વેજ ફંક્શન એક અગત્યનો ટૉપિક છે મિત્રો, અને લેંગ્વેજ ફંક્શનના આધારે 3 ટૉપિક આપણે શીખવાના છે. એક ટૉપિકનું નામ છે આઇડેન્ટિફાય ફંક્શન, જેના 3 માર્ક્સ છે. એ જ ટૉપિકમાં રિસ્પોન્ડ ટુ સેન્ટેન્સ ફોકસિંગ ઓન ફંક્શન, એ તમારી MCQમાં 4 માર્ક્સનું પૂછાય અને ધોરણ 11માં 2 અને વાર્ષિકમાં 3 માર્ક્સનું. ત્યાર પછી કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ એટલે કે અધૂરા વાક્યો પૂરા કરવાના, એ ટૉપિક 11માં 3 માર્ક્સનું અને 12મા ધોરણમાં 5 માર્ક્સનું પૂછાય છે. માટે આ લેંગ્વેજ ફંક્શન એ સૌથી ગ્રામરમાં 11 અને 12 માટે સૌથી અગત્યનો ટૉપિક છે. લેંગ્વેજ ફંક્શન મિત્રો, આપણા પ્રશ્નપત્રના પરિરૂપ પ્રમાણે આ પ્રશ્નમાં લેંગ્વેજ ફંક્શન પર આધારિત કૌંસમાં લેંગ્વેજ ફંક્શનના નામ આપેલા છે. તેની નીચે 3 વાક્યો આપેલા છે. મિત્રો, તમારે વાક્ય વાંચીને વિચારીને વાક્યમાં આપેલ શબ્દો કે શબ્દ સમૂહ કે જે ચોક્કસ પ્રકારનું લેંગ્વેજ ફંક્શન દર્શાવે છે તે શોધી કાઢીને કૌંસમાં આપેલ ફંક્શન વાક્યની સાથે મેચ કરવાના હોય અને સાચું ફંક્શન મેચ કર્યા પછી આપેલ વાક્યો લખીને સામે કૌંસમાં સાચા લેંગ્વેજ ફંક્શનના નામ લખવાના હોય છે. આપેલ વાક્યો લખ્યા વગર જ માત્ર સીધા લેંગ્વેજ ફંક્શનના નામ જવાબ તરીકે લખશો તો તેના માર્ક્સ મળતા નથી. એટલે તમારે યાદ રાખવાનું કે આપેલ વાક્ય લખીને જવાબ સિલેક્ટ કરી સાચા ફંક્શનનું નામ વાક્ય સામે લખવું જરૂરી છે. મિત્રો, તમને નીચે એક ટેબલમાં લેંગ્વેજ ફંક્શનના નામ આપ્યા છે. લેંગ્વેજ ફંક્શન દર્શાવતા શબ્દો, શબ્દ સમૂહ, સંયોજક, ઉદાહરણો આ બધું આપેલ હોય છે, જે તેનો મહાવરો કરવાથી આ ટૉપિકમાં તમે પૂરા ગુણ મેળવી શકો છો. મિત્રો, ટેબલ ઓફ લેંગ્વેજ ફંક્શન અનેક પ્રકારના છે, પણ આજે આપણે મુખ્ય ફંક્શન વિશે થોડોક અભ્યાસ કરીએ છીએ. ટેબલમાં તમને નંબર આપ્યા છે, લેંગ્વેજ ફંક્શનનું નામ આપ્યું છે. લેંગ્વેજ ફંક્શન એટલે તમને ખ્યાલ આવ્યો કે ભાષાકીય સ્વરૂપો. ત્યાર પછીના બીજા ખાનામાં લેંગ્વેજ એલિમેન્ટ એટલે કે વાક્યને સિલેક્ટ કરવા, વાક્ય પસંદ કરતી વખતે જે શબ્દો, શબ્દ સમૂહ કે સંયોજક જે યાદ રાખવાના છે તેનું ખાનું છે તમારે. ત્યાર પછી એક્ઝામ્પલ, ઉદાહરણ તમને આપેલ છે. અને આ રીતે આ ટેબલ જો તમે તૈયાર કરશો તો આ ટૉપિક યાદ રાખવામાં સૌથી સરળ તમને રહેશે. મિત્રો, પહેલું ફંક્શન છે તમારે એક્સપિરિયન્સ કન્ડિશન એટલે કે શરત. કોઈપણ શરત દર્શાવવા માટે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. હવે આ ફંક્શન યાદ કઈ રીતે રાખવું? તો ફંક્શનના શબ્દો મિત્રો ઇફ અને અનલેસ, ઓર અને અધરવાઇઝ આ 4 કન્જક્શનનો ઉપયોગ થયો છે. ઇફ અનલેસ જોડે સાદો વર્તમાન કાળ હોય, સામે સાદો ભવિષ્યકાળ હોય. ઓર અને અધરવાઇઝમાં પહેલું વાક્ય સાદા વર્તમાન કાળમાં હોય અને બીજું વાક્ય સાદા ભવિષ્યકાળમાં હોય છે. માટે આ ફંક્શન યાદ રાખવા માટે
આ 4 જે કન્જક્શન છે એ યાદ રાખવા જરૂરી છે. સામે એક્ઝામ્પલ બતાવ્યું છે અને એક્ઝામ્પલમાં ઇફ સી વર્ક્સ હાર્ડ સી વિલ પાસ. ઇફ સી વર્ક્સ હાર્ડ સી વિલ પાસ. જો તે મહેનત કરશે, સખત મહેનત કરશે તો તેણીની પાસ થશે. હવે અહીંયા તમને ઇફ આપ્યું મિત્રો. ઇફ ઉપરથી ખ્યાલ આવ્યો કે આને કન્ડિશન કહેવાય. માટે ઇફવાળું વાક્ય, અનલેસવાળું વાક્ય આવે તો સામે તમારે કન્ડિશન, એક્સપ્રેસિંગ કન્ડિશન લખી દેવું. બીજું એક્ઝામ્પલ છે મિત્રો, વર્ક હાર્ડ અધરવાઇઝ યુ વિલ ફેલ. મહેનત કરો નહીંતર મિત્રો તમે નપાસ થશો. અહીંયા મિત્રો તમને અધરવાઇઝ શબ્દ આપ્યો છે. અધરવાઇઝના આધારે તમને ખ્યાલ આવશે કે આ કન્ડિશન કહેવાય. માટે એને એક્સપ્રેસિંગ કન્ડિશનનું નામ તમારે વાક્યની સામે લખવાનું હોય છે. યાદ રહ્યું મિત્રો, પહેલો જે ફંક્શન છે એક્સપ્રેસિંગ કન્ડિશન, એના ઇફ, અનલેસ, ઓર અને અધરવાઇઝ આ એના શબ્દો છે. આ શબ્દો તમારે યાદ રાખવાના અને વાક્યમાં આ 4માંથી કોઈ પણ શબ્દ આવે એટલે તમારે સમજવાનું કે એ લેંગ્વેજ ફંક્શન કયું થયું, એક્સપ્રેસિંગ કન્ડિશન અથવા કન્ડિશનિંગ. ખ્યાલ આવી ગયો મિત્રો. ત્યાર પછી બીજું એક્ઝામ્પલ, બીજો લેંગ્વેજ ફંક્શન છે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ. એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ એટલે ભૂતકાળની શરત દર્શાવે છે. જો પેલામાં સિમ્પલ કન્ડિશન હતું, સાદા વર્તમાનકાળની શરત હતી, અહીં ભૂતકાળની શરત બતાવી છે મિત્રો. આની માટે કન્જેક્શન યાદ રાખીએ તો ઇફ જોડે સાથે હેડ આવે, અનલેસ સાથે હેડવાળું વાક્ય આવશે અથવા તો હેડથી શરૂ થતું વાક્ય. અને એ વાક્યની સાથે બીજું વાક્ય તમારે મોડલ ઓક્ઝિલરી. મોડલ એટલે ખ્યાલ છે તમને, કુડ, વુડ, શુડ, મસ્ટ, ત્યાર પછી હેવ અને પાસ્ટ પાર્ટિસિપલ દર્શાવતું વાક્ય આપેલું હોય છે. એટલે મિત્રો યાદ રાખો, આમાં 2 વાક્યો હશે. ઇફ અનલેસ હેડ અને હેડથી શરૂ થતું પૂર્ણ ભૂતકાળનું વાક્ય અને એની સાથે બીજું વાક્ય સાદા ભૂતકાળનું વાક્ય હોય છે. એક્ઝામ્પલ તરીકે મિત્રો ઓળખીએ આપણે તો પહેલું એક્ઝામ્પલ જુઓ કે ઇફ યુ હેડ, ઇફ અને હેડ સમજી લો. ઇફ યુ હેડ ઇન્વાઇટેડ મી આઈ વુડ હેવ અટેન્ડેડ ધ ફંક્શન. ઇફ યુ હેડ ઇન્વાઇટેડ મી આઈ વુડ હેવ અટેન્ડેડ ધ ફંક્શન. જો તમે મને આમંત્રણ આપ્યું હોત તો મેં ફંક્શનમાં હાજરી આપી હોત. હવે ઇફ અને હેડ એટલે કન્ડિશન, શરત થઈ ગઈ કે જો તમે આમંત્રણ આપ્યું હોત તો. પણ મિત્રો હકીકત શું છે, આમંત્રણ આપ્યું નથી અને આપણે ફંક્શન અટેન્ડ કર્યું નથી. આ પ્રકારનો વાક્ય રચનાનો ભાવ હોય છે. બીજું એક્ઝામ્પલ છે મિત્રો, એટલે ઇફ અને હેડ આવે અને સામે વુડ, મોડલ ઓક્ઝિલરી આવે એટલે સમજવાનું કે આ ફંક્શન શું થયું, કન્ડિશન ઇન ધ પાસ્ટ. બીજા એક્ઝામ્પલમાં મિત્રો, હેડ સી બીન કેરફુલ સી કુડ હેવ એવોઇડેડ એક્સિડન્ટ. હેડ સી બીન કેરફુલ સી કુડ હેવ એવોઇડેડ એક્સિડન્ટ. જો તેણીને કાળજી રાખી હોત તો તે અકસ્માતને ટાળી શકી હોત. આમાં મિત્રો હેડથી વાક્ય શરૂ થયું અને ત્યાર પછી બીજા વાક્યમાં કુડ અને હેવ એટલે પરફેક્ટ મોડલ ઓક્ઝિલરી. આ 2 વાક્યો ઉપરથી ખબર પડે કે આ ફંક્શન કયું છે, કન્ડિશન ઇન ધ પાસ્ટ. એટલે આ બીજું ફંક્શન આપણે શીખ્યા, કન્ડિશન ઇન ધ પાસ્ટ. તમારે યાદ શું રાખવાનું થાય કે વાક્યમાં ઇફ હેડ, અનલેસ હેડ કે હેડથી શરૂ થતું વાક્ય આપ્યું હોય અને સાથે પરફેક્ટ મોડલ ઓક્ઝિલરી વાક્ય આવે ત્યારે એને એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ એવું મિત્રો કહેવાય. ત્યાર પછીનું ત્રીજું ફંક્શન છે મિત્રો શોઈંગ કોન્ટ્રાસ્ટ અથવા કોન્ટ્રાસ્ટિંગ. કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ. 2 વાક્યો વચ્ચેનો કોન્ટ્રાડિક્શન એટલે વિરોધાભાસ દર્શાવવા માટે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. આ ફંક્શનના કન્જેક્શન મિત્રો ઘણા છે. જેમ કે જો વાક્યમાં ધો, ઓલ ધો, ઇવન ધો, ઇવન ઇફ, હાઉએવર, એઝ, બટ, યટ, સ્ટીલ, ઇન સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ. આટલા ફંક્શન છે મિત્રો આમાં. ધો, ઓલ ધો પહેલાંથી મુખ્ય વાક્ય આવશે અને બીજા વાક્યમાં પરિણામ દર્શક વાક્ય દર્શાવેલું હોય છે. માટે મિત્રો ધો, ઓલ ધો, ઇવન ઇફ આનાથી તમે પરિચિત છો. એ વાક્યની શરૂઆતમાં અથવા 2 વાક્ય વચ્ચે આપણા કન્જેક્શન વાક્યને જોડવા માટે વપરાય છે. હાઉએવર, હેઝની વાક્યરચના પણ અલગ અલગ છે. તો આ બધી વાક્યરચના આપણે કમ્પ્લીટ ધ સેન્ટેન્સના ટોપિકમાં વિગતે અભ્યાસ કરીશું.
પણ અહીંયા માત્ર લેંગ્વેજ ફંક્શન સિલેક્ટ કરવાનું હોવાને પરિણામે વાક્યમાં આપેલા કન્જેક્શન કે શબ્દો અને એના આધારે જ તમે આ ટૉપિક આરામથી જો કન્જેક્શન યાદ રાખો તો આરામથી સારા એવા માર્ક્સ મેળવી શકો છો. એક્ઝામ્પલ તરીકે જોઈએ મિત્રો, તો ધો સી ઇઝ લેઝી સી કેન ફિનિશ હર વર્ક. ધો સી ઇઝ લેઝી સી કેન ફિનિશ હર વર્ક. જો કે તે આળસુ હોવા છતાં પણ સી કેન ફિનિશ હર વર્ક, તેણીને પોતાનું કામ પૂરું કરી શકે છે. તો મિત્રો અહીંયા ફંક્શન તરીકે ધો આપ્યું. ધો આવે એટલે તમારે સમજવાનું કે આ શું થયું, કોન્ટ્રાસ્ટ અથવા કોન્ટ્રાસ્ટિંગ. બીજા વાક્યમાં સી ઇઝ લેઝી બટ સી કેન ફિનિશ હર વર્ક. સી ઇઝ લેઝી બટ સી કેન ફિનિશ હર વર્ક. મિત્રો આ વાક્યમાં આપણને બટ આપેલું છે. બટ આવે એટલે ખબર પડી જાય આપણને કે તે આ જે ફંક્શન છે એનું નામ છે કોન્ટ્રાસ્ટ અથવા કોન્ટ્રાસ્ટિંગ. એટલે માટે મિત્રો આ વાક્ય લખીને સામે કોન્ટ્રાસ્ટિંગ અથવા શોઈંગ કોન્ટ્રાસ્ટ શબ્દ તમારે લખવાનો હોય છે. માટે ત્રીજા ફંક્શનમાં તમારે શબ્દો યાદ રાખ્યા: ધો, ઓલ્ધો, ઇવન ઇફ, હાઉએવર, એઝ, બટ, યટ, સ્ટીલ, ઇન સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ. આ દરેકની વાક્યરચના અલગ અલગ છે મિત્રો, અને આ વાક્યરચના કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, અધૂરા વાક્યો પૂરા કરો, એમાં વિગતે આપણે ચર્ચા કરીશું. પણ અત્યારે લેંગ્વેજ ફંક્શન આઇડેન્ટિફિકેશન ઓફ ફંક્શનમાં માત્ર આ શબ્દો અથવા કન્જેક્શન જ યાદ રાખવા વખતે આનો તમે જવાબ આસાનીથી આપી શકો છો. ત્યાર પછી મિત્રો છે ચોથો ટૉપિક છે કમ્પેરિંગ અથવા કમ્પેરિંગ પર્સન, કમ્પેરિંગ થિંગ, કમ્પેરિંગ પ્લેસ એટસેટ્રા. હવે કમ્પેરિંગ તમે ધોરણ 10માં ભણી ગયા છો, તમને યાદ હશે કે સરખામણી કહેવાય, એટલે કે એને ડિગ્રી કહેવાય. ડિગ્રી વિશે મિત્રો તમે જાણો છો કે પોઝિટિવ ડિગ્રી આવે, કમ્પેરેટિવ ડિગ્રી આવે અને સુપરલેટિવ ડિગ્રી આવે. તો એના જે શબ્દો છે, તો પોઝિટિવ ડિગ્રીમાં મિત્રો કયા કયા શબ્દો યાદ રાખશો? એજ વિશેષણ એજ, એજ વિશેષણ એજ, સો વિશેષણ એજ, નો અધરથી શરૂ થાય અને વેરી ફ્યુથી શરૂ થતા વાક્યો એ પોઝિટિવ ડિગ્રીના ગણાય, માટે તમારે એને કમ્પેરિંગ કહેવાય. ત્યાર પછી કમ્પેરેટિવ ડિગ્રીમાં મિત્રો ER અથવા મોર ધેન આવે, વિશેષણ ER લાગ્યું હોય અને મોર પછી વિશેષણ આવે સાથે ધેન આવે એટલે કમ્પેરેટિવ ડિગ્રી થઈ. ધેન એની અધર આપ્યું હોય તો પણ મિત્રો કમ્પેરેટિવ ડિગ્રી થઈ. ધેન મોસ્ટ અધર વાક્યમાં આવે તો પણ એ કમ્પેરેટિવ ડિગ્રી થઈ, માટે કમ્પેરિંગમાં ગણાય. અને ત્યાર પછી સુપરલેટિવ ડિગ્રીમાં ધ અને વિશેષણને EST લાગે અથવા ધ મોસ્ટ ને વિશેષણ આવે, વન ઓફ ધ આપેલું હોય. આ બધા શબ્દ પ્રયોગ જ્યારે મિત્રો થાય ત્યારે 3 ડિગ્રીમાંથી કોઈ પણ ડિગ્રીનું વાક્ય આપ્યું હોય અને આ શબ્દ પ્રયોગ થયો હોય ત્યારે અથવા શબ્દો વિશેષણનો ઉપયોગ થયો હોય તો એને કમ્પેરિંગ આપણે કહેવાય છે. એક્ઝામ્પલ તરીકે મિત્રો જોઈએ તો સી ઇઝ એઝ ટોલ એઝ સી. તો એજ આવી મિત્રો એટલે કઈ ડિગ્રી થઈ? પોઝિટિવ. માટે આ કયું ફંક્શન થયું? કમ્પેરિંગ ફંક્શન થયું. ત્યાર પછી સેકન્ડ સેન્ટેન્સ છે ઇંગ્લિશ ઇઝ ઇઝીયર ધેન એની અધર સબ્જેક્ટ. તો ઇઝીયર વિશેષણ ER લાગ્યું, ધેન આવ્યું મિત્રો એટલે આપણને કમ્પેરેટિવ ડિગ્રી થઈ, માટે કયું ફંક્શન થયું? કમ્પેરિંગ ફંક્શન થયું. રાજ ઇઝ વન ઓફ ધ બ્રાઇટેસ્ટ બોયઝ. મિત્રો અહીંયા વન ઓફ ધ આવ્યું. ત્યાર પછી વિશેષણને EST બ્રાઇટેસ્ટ લગાવ્યું છે, માટે આ કઈ ડિગ્રી થઈ મિત્રો? સુપરલેટિવ ડિગ્રી. એટલે ડિગ્રીના કોઈ પણ વાક્યમાં પછી પોઝિટિવ વાક્ય હોય, કમ્પેરેટિવ હોય કે સુપરલેટિવ વાક્ય હોય, ત્રણેય ડિગ્રીમાંથી કોઈ પણ વાક્ય આપ્યું હોય તો 3 ડિગ્રીને કમ્પેરિંગ અથવા કમ્પેરિંગ પર્સન, થિંગ અથવા પ્લેસમાં આપણે ગણાય છે. એટલે આ જે શબ્દો છે એ મિત્રો તમે યાદ રાખવાથી આ ફંક્શન તમે સહેલાઈથી સિલેક્ટ કરી શકો છો. ત્યાર પછી મિત્રો પાંચમું ફંક્શન છે આપણે એક્સપ્રેસિંગ પર્પઝ. પર્પઝ એટલે હેતુ દર્શાવે છે. જ્યારે વાક્ય આમાં મુખ્ય ક્રિયાનો હેતુ દર્શાવવા માટે આ ફંક્શનનો ઉપયોગ થતો હોય છે. આના એલિમેન્ટ્સની વાત કરીએ તો કયા કયા શબ્દો યાદ રાખશો? તો એક્સપ્રેસિંગ પર્પઝમાં મિત્રો સો ધેટ આવે અથવા ઇન ઓર્ડર ધેટ આવે, ઇન ઓર્ડર ટુ આવે, વિથ એ વ્યૂ ટુ આવે, ફોર પ્લસ વર્બ ING. આ પ્રકારના
શબ્દો અથવા કન્જેક્શન મિત્રો તમારે યાદ રાખવાના થાય છે. મિત્રો સો દેટ અને ઇન ઓર્ડર દેટની વાક્યરચના અલગ છે. ઇન ઓર્ડર ટુ પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે. ટુ વર્બ હોય તો બી તમારે પર્પઝ કહેવાય. વિથ એ વ્યૂ ટુ પછી મિત્રો હંમેશા આઈએનજી વાળું રૂપ આવે છે. ફોર પ્રેપોઝિશન પછી પણ આઈએનજી વાળું રૂપ આવે છે. સો દેટ ઓન દેટ ઇન ઓર્ડર ટુ વર્બ વિથ એ વ્યૂ ટુ અને ફોર પ્લસ વર્બ આઈએનજીની દરેક વાક્યની વાક્યરચના મિત્રો અલગ છે. પેલું મુખ્ય વાક્ય હોય અને આ કન્જેક્શન મૂક્યા પછી હેતુદર્શક વાક્ય સાથે જોડાયેલું હોય છે. આ બધી વાક્યરચના આપણે ડિટેલમાં કમ્પ્લીટ ધ સેન્ટેન્સ વખતે કરીશું, પણ આમાં મિત્રો આ શબ્દો તમે યાદ રાખો, જેથી કરીને લેંગ્વેજ ફંક્શન અથવા આઇડેન્ટિફિકેશન ફંક્શનમાં તમે સહેલાઈથી આ ફંક્શન સિલેક્ટ કરી શકો છો. એક્ઝામ્પલ તરીકે મિત્રો જોઈએ તો હી વેન્ટ ટુ USA સો દેટ હી કુડ અર્ન મની. હી વેન્ટ ટુ USA, તે USA એટલે યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા ગયો. સો દેટ જેથી કરીને, સો દેટ આપેલું છે મિત્રો, સો અને દેટ આ શબ્દો ઉપરથી ખબર પડે કે આ પર્પઝ નામનું ફંક્શન છે. બીજા વાક્યમાં હી જોઈન ક્લાસ વિથ એ વ્યૂ ટુ ઇમ્પ્રુવિંગ હિઝ ઇંગ્લિશ. હી જોઈન ક્લાસ વિથ એ વ્યૂ ટુ ઇમ્પ્રુવિંગ હિઝ ઇંગ્લિશ. તો અહીંયા તમને વિથ એ વ્યૂ ટુ શબ્દ આપ્યો છે અને વિથ એ વ્યૂ ટુ પછી હંમેશા આઈએનજી વાળું રૂપ આવે એટલે તરત ખબર પડે કે આ જે ફંક્શન છે એ ફંક્શન આપણને હેતુ દર્શાવે છે. અને વિથ એ વ્યૂ ટુ પરથી આ ટોપિક તમારો મતલબ એ થયો કે આ 5-6 શબ્દો છે, એમાંથી કોઈ પણ શબ્દમાં વાક્યમાં દેખાય તો એ ફંક્શનનું નામ થાય પર્પઝ, જે હેતુ દર્શાવે છે. ત્યાર પછી મિત્રો છઠ્ઠો ટોપિક છે, એમાં શોઈંગ રિઝલ્ટ એટલે પરિણામ દર્શાવે છે. એમાં એક મુખ્ય વાક્ય આપેલું હશે અને સાથે બીજું પરિણામ દર્શક વાક્ય એમાં આપેલું હશે. હવે એના શબ્દોની વાત કરીએ તો ટુ અને ટુ વર્બ આવે. TOO અને ટુ વર્બ આવશે મિત્રો. ત્યાર પછી ઇનફ અને ટુ વર્બ આવશે મિત્રો. ત્યાર પછી સો વિશેષણ ધેટ આવે મિત્રો. સચ વિશેષણ ધેટનો ઉપયોગ થાય. સો અને ધેરફોર પણ વાક્યમાં વપરાય છે. રાતે મિત્રો મુખ્ય વાક્ય સાથે પરિણામ દર્શક વાક્ય આપ્યું હોય અને બંને વાક્યોની અંદર આ જે ટુ, ઇનફ, સો ધેટ, સચ ધેટ, સો અને ધેરફોર કન્જેક્શન વાક્યમાં વપરાયેલા હોય એટલે તમારે સમજવાનું કે આ ફંક્શનનું નામ છે રિઝલ્ટ. એક્ઝામ્પલ જોઈએ મિત્રો તો ધીસ ટી ઇઝ ટુ હોટ ટુ ડ્રિંક. તો મિત્રો ટુ આવે છે અને સાથે ટુ વર્બ આવે એટલે ફંક્શન શું થયું? રિઝલ્ટ. તો ધીસ ટી ઇઝ ટુ હોટ ટુ ડ્રિંક. મિત્રો આ ચા એટલી બધી ગરમ છે કે હું પી શકું તેમ નથી. માટે TOO પરથી તમને યાદ આવે કે રિઝલ્ટ કહેવાય. બીજું એક્ઝામ્પલ છે આઈ વોઝ નોટ લેઝી ધેટ આઈ કુડ નોટ પાસ. આઈ વોઝ સો લેઝી, હું એટલો બધો આળસુ હતો કે આઈ કુડ નોટ પાસ, હું પરીક્ષામાં પાસ થઈ શક્યો નહીં. તો મિત્રો આમાં સો આપેલું છે અને સાથે ધેટ આવે છે. આ બે શબ્દો પરથી તમને ખ્યાલ આવી જાય કે આ જે વાક્ય છે એ રિઝલ્ટ ફંક્શનનું કહેવાય. ખ્યાલ આવી ગયો મિત્રો? તો રિઝલ્ટ માટે તમારે ટુ, ઇનફ, સો ધેટ, સચ ધેટ, સો અને ધેરફોર શબ્દો યાદ રાખવા પડે. જે વાક્યમાં આ શબ્દો આવે તો એને તમે રિઝલ્ટ પતે ફંક્શન છે એવું તમે કહી શકો છો મિત્રો. ત્યાર પછી 7મું ફંક્શન છે મિત્રો શોઈંગ રીઝન. રીઝન એટલે કારણ. આમાં એક મુખ્ય વાક્ય આપ્યું હશે અને બીજું કારણ દર્શક વાક્ય હશે અને આ બે વાક્યોને જોડવા માટે અનેક પ્રકારના કન્જેક્શન એટલે શબ્દોનો ઉપયોગ મિત્રો થાય છે. શબ્દો યાદ રાખો તો સિન્સનો ઉપયોગ થાય, એઝ આવે, બીકોઝ ઓફ, ઓન એકાઉન્ટ ઓફ, ઓઈંગ ટુ, ડ્યુ ટુ, આ પ્રકારના કન્જેક્શનનો ઉપયોગ થાય છે. ઘણીવાર વાક્યરચનામાં મુખ્ય વાક્યમાં પણ તમને રીઝન શબ્દ આપ્યો હોય અને રીઝન સાથે વાય આવે તો પણ એ ફંક્શનને શોઈંગ રીઝન ફંક્શન કહેવામાં આવે છે. ફરીથી મિત્રો જોઈએ તો સિન્સ અને એઝ, બીકોઝ ઓફ, ઓન એકાઉન્ટ ઓફ, ઓઈંગ ટુ, ડ્યુ ટુ, આ બધા જે કન્જેક્શન છે, શબ્દો છે, એ કારણ દર્શાવે છે અને રીઝન શબ્દ આવે અને સાથે વાય આવે તો પણ તમારે શોઈંગ રીઝન તમારે ફંક્શન કહેવાય છે. એક્ઝામ્પલ તરફ મિત્રો જોઈએ. હવે આ ટૉપિક શીખવામાં
પણ દરેકની વાક્યરચના મિત્રો અલગ છે. સિન્સ અને એઝની વાક્યરચના અલગ, બીકોઝની અલગ, બીકોઝ ઓફની વાક્યરચના અલગ, બરાબર. પણ આ બધી ડિટેલમાં આપણે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ વખતે આની અલગ અલગ દરેક કન્જેક્શનની વાક્યરચના અલગ અલગ આપણે શીખીશું. એક્ઝામ્પલ તરફ મિત્રો જોઈએ. સી ફેલ બીકોઝ સી વોઝ કેરલેસ. તેણી નપાસ થઈ કારણ કે તે કેરલેસ બેદરકાર હતી. અહીંયા મિત્રો તમને બીકોઝ આપ્યું છે. બીકોઝ આવે એટલે તમને યાદ રાખવાનું કે રીઝન કારણ કહેવાય, માટે ફંક્શનનું નામ છે શોઈંગ રીઝન. ત્યાર પછી મિત્રો સિન્સ ઇટ વોઝ રેઇનિંગ વી ડીડ નોટ ગો આઉટ. સિન્સ એટલે કારણ કે વરસાદ પડી રહ્યો હતો અમે બહાર ગયા નહીં. તો મિત્રો અહીંયા સિન્સ આવ્યું. સિન્સ ઉપરથી ખબર પડી જાય કે આ ફંક્શનનું નામ છે રીઝન, બરાબર. આ રીતે મિત્રો તમારે યાદ રાખવાના છે. આના શબ્દો એટલે આનો પરિવાર બહુ મોટો છે અને માટે બધા શબ્દોથી યાદ રાખશો તો રીઝન ફંક્શન એ ઇમ્પોર્ટન્ટ ફંક્શન છે અને તમે આરામથી આ ફંક્શનના શબ્દો યાદ રાખી શકો છો. ત્યાર પછી મિત્રો 8મું ફંક્શન છે શોઈંગ ટાઈમ. ટાઈમ એટલે સમય. પ્રથમ ક્રિયાનું વાક્ય અને સાથે બીજી ક્રિયાનું વાક્ય એ બે વાક્યને જોડવા માટે એમાં ઘણા ફંક્શનનો ઉપયોગ થાય છે મિત્રો. શોઈંગ ટાઈમ પણ 10મા ધોરણમાં તો મિત્રો તમે શીખી ગયા હતા. એ જ ટોપિક 11 અને 12માં છે, પણ આમાં થોડાક નવા બધે કન્જેક્શન એટલે શબ્દો અને શબ્દ સમૂહનો ઉપયોગ થાય છે. ટોપિક નામ ઉપરથી તમને એવું લાગે કે આ તો 10માં ભણી ગયા, પણ 11 અને 12માં થોડા નવા ફંક્શન આપણે શીખવાના હોય છે, એટલું યાદ રાખો મિત્રો. આના માટે તમારે મિત્રો શોઈંગ ટાઈમમાં વેન છે, વાઇલ છે, એઝ, બિફોર, આફ્ટર, એઝ સૂન એઝ, ટીલ, અનટીલ, નો સુનર દેન, હાર્ડલી ઓર સ્કેર્સલી વેન, સિન્સ, ફોર, આ પ્રકારના કન્જેક્શનનો ઉપયોગ થાય છે મિત્રો. વેન સાથે સાદો ભૂતકાળ આવે, વાઇલ સાથે ચાલુ ભૂતકાળનું વાક્ય હોય. આ રીતે આની વાક્યરચના નો એઝ સૂન એઝની વાક્યરચના, નો સુનર દેન, હાર્ડલી સ્કેર્સલી વેન, આની બધી વાક્યરચનાઓ અલગ અલગ પ્રકારની હોય છે અને વાક્યરચના ડીપમાં આપણે આગળ કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં શીખીશું. પણ અહીંયા માત્ર તમારે આ શબ્દો અથવા કન્જેક્શન યાદ રાખવાના છે. ત્યાર પછી એમાં એક બીજું ફંક્શન છે ટાઈમ, એટલે કે મુખ્ય વાક્ય આપ્યું એમાં સમયદર્શક શબ્દ આવે અને સાથે વેન આપેલું હોય તો પણ તમારે સમજવાનું કે આ ફંક્શનનું નામ છે શોઈંગ ટાઈમ. એક્ઝામ્પલ તરફ આપણે જઈએ તો વેન ધ સન રાઇઝીસ ધ બર્ડ્સ લીવ ધેર નેસ્ટ. તો મિત્રો અહીંયા તમને વેન આપ્યું છે કે જ્યારે સૂર્યનો ઉદય થાય છે ત્યારે પક્ષીઓ પોતાના માળો છોડીને બધે જાય છે. વેન ફંક્શન પરથી ખબર પડે તમને કે શોઈંગ ટાઈમ છે. ત્યાર પછી બીજા એક્ઝામ્પલ મિત્રો નો સુનર આપ્યું છે. નો સુનર સાથે ફરજિયાત ધેન આવે, એટલે નો સુનરવાળા વાક્યમાં ઉપરથી ખબર પડે કે નો સુનર ડીડ ધ બેલ રિંગ, જેવો બેલ વાગ્યો નહોતો કે તરત જ વી લેફ્ટ ધ ક્લાસ, અમે ક્લાસ છોડીને ગયા. તો આ પ્રકારની વાક્યરચના છે. એટલે નો સુનર પરથી ખબર પડે કે આ ફંક્શનનું નામ છે શોઈંગ ટાઈમ. આ રીતે મિત્રો અનેક ફંક્શન છે અને દરેક ફંક્શનના શબ્દો, એના શબ્દ સમૂહ, કન્જેક્શન તમારે ડિટેલમાં યાદ રાખશો તો આ ટોપિક સહેલાઈથી તમે અભ્યાસ કરી શકો છો. ત્યાર પછી મિત્રો ફંક્શન છે ફંક્શન નંબર 9, ટોકિંગ અબાઉટ પર્સન, પ્લેસ, થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ. એટલે કોઈ વ્યક્તિ, વસ્તુ કે સ્થળ સાથેનો સંબંધ દર્શાવવા માટે આ ફંક્શનનો ઉપયોગ થાય છે મિત્રો. આનું નામ બહુ લેન્ધી છે મિત્રો. ટોકિંગ અબાઉટ પર્સન એટલે વ્યક્તિ, પ્લેસ એટલે સ્થળ, થિંગ એટલે વસ્તુ, ઇન રિલેશન ટુ રિલેશન એટલે સંબંધ, ટુ સમથિંગ. ટોકિંગ અબાઉટ પર્સન, પ્લેસ, થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ, આ એનું નામ છે. એના બધે યાદ રાખવા માટેના જે શબ્દો છે અથવા કન્જેક્શન છે મિત્રો, એમાં તમારે આવશે સચ એજ, સચ પછી નામ અને એજ, સચ એ બુક એજ, સચ બુક્સ એજ, આ રીતે આનું ફંક્શનનો ઉપયોગ થાય છે. ધ સેમ નામ એજ એટલે ધ સેમ બુક એજ, ધ સેમ બુક્સ એજ, આ રીતે આ શબ્દ વાક્યમાં પ્રયોગ થાય છે મિત્રો. લાઇક, અનલાઇક અને અલાઇક આ 3 શબ્દો છે વાક્યની શરૂઆતમાં આવે અને એના પછી કર્તા આવે છે. ત્યાર પછી ડિફર્સ, ડિફરન્ટ, ફ્રોમ અને સિમિલર ટુ આ પ્રકારના શબ્દો આ ફંક્શનમાં ઉપયોગ થાય છે. માટે મિત્રો
આમાં બે વાક્યો હશે, એક મુખ્ય વાક્ય આપ્યું હશે અને સાથે ગૌણ વાક્ય આપેલું હશે. માટે આ ફંક્શન યાદ રાખવા માટે સચ એઝ, ધ સેમ એઝ સૌથી વધારે વપરાય છે. લાઇક, અનલાઇક, અલાઇક, ડિફર્સ, ડિફરન્ટ, ફ્રોમ, સિમિલર ટુ આ પ્રકારના શબ્દો યાદ રાખવાથી તમે સહેલાઈથી આ ફંક્શનને સિલેક્ટ કરી શકશો. એક્ઝામ્પલ તરફ મિત્રો જોઈએ તો આઈ હેવ સચ એ કાર એઝ યુ બોટ લાસ્ટ યર. આઈ હેવ સચ એ કાર એઝ યુ બોટ લાસ્ટ યર. મારી પાસે એવી કાર છે કે જે તમે ગયા વર્ષે ખરીદેલી. તો મિત્રો સચ અને એજ આ બે શબ્દો ઉપરથી ખબર પડી જાય કે આ જે ફંક્શન છે એ કયું ફંક્શન થયું, તો ટોકિંગ અબાઉટ થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ. બીજું એક્ઝામ્પલ છે લાઇક અવર ગુરુજી, હી ડઝ નોટ સ્પીક ઇંગ્લિશ ફ્લુઅન્ટલી. અમારા ગુરુજીની જેમ તે ફળફળાટ અંગ્રેજી બોલતો નથી. તો મિત્રો આમાં લાઇક આવ્યું એટલે લાઇક ઉપરથી ખબર પડી કે આ જે ફંક્શન છે એનું નામ છે ટોકિંગ અબાઉટ પર્સન ઇન રિલેશન ટુ સમથિંગ. ત્યાર પછી મિત્રો આપણે 10મા ફંક્શનની વાત કરીએ. એક્સપ્રેસિંગ ચોઇસ એટલે પસંદગી. એક્સપ્રેસિંગ ચોઇસ એટલે પસંદગી. કોઈપણ વસ્તુ, વ્યક્તિ, પદાર્થ, સ્થળની પસંદગી કરવા માટે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. એમાં તમારે મિત્રો વુડ રાધર દેન અથવા વુડ પ્રિફર ટુ દેનનો ઉપયોગ થાય છે. આમાં પ્રથમ વિકલ્પ હશે અને સાથે બીજો વિકલ્પ આ રીતે આનો પ્રયોગ થાય છે. વુડ રાધર એટલે ના કરતાં વધુ પસંદ, એના માટે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. માટે મિત્રો આમાં બે ફંક્શન છે, વુડ રાધર દેન અને વુડ પ્રિફર ટુ. આમાં વધારે યાદ રાખવાનું નથી. હવે ચોઇસના ઉદાહરણ તરફ જઈએ મિત્રો તો આઈ વુડ રાધર પ્લે ક્રિકેટ દેન ચોઇસ. તો મિત્રો તમારે શું આવ્યું? વુડ રાધર આવી ગયું, દેન આવી ગયું અને માટે આ ફંક્શનનું નામ શું થયું? એક્સપ્રેસિંગ ચોઇસ. આઈ વુડ રાધર પ્લે ક્રિકેટ દેન ચેસ. ચેસ કરતાં ક્રિકેટ રમવાનું હું વધારે પસંદ કરીશ. એટલે શું થયું? આ પસંદગી મિત્રો. ત્યાર પછી બીજું એક્ઝામ્પલ છે હી વુડ પ્રિફર ટુ લર્ન ઇંગ્લિશ દેન બાયોલોજી. તો તે બાયોલોજીના સ્થાને અંગ્રેજી શીખવાનું પસંદ કરશે. આમાં તમારે વુડ પ્રિફર ટુ આવી ગયું મિત્રો અને માટે અને સાથે ધ્યાન બી છે એટલે આ ફંક્શનનું નામ શું થયું તમારે? એક્સપ્રેસિંગ ચોઇસ. આ રીતે મિત્રો અલગ અલગ ફંક્શન આપણે 10 પ્રકારના ફંક્શન જોયા છે. ફંક્શન અનેક પ્રકારના છે પણ 10 ફંક્શનના શબ્દો, એના શબ્દ સમૂહ અને કન્જક્શન યાદ રાખીને સામે આપેલ એક્ઝામ્પલ સાથે તમે પ્રેક્ટિસ કરશો તો આ ટૉપિક સહેલાઈથી તમે યાદ રાખી શકશો. આ ટૉપિક બહુ સરળ છે મિત્રો અને જેટલું બધે ફંક્શન વારંવાર તમે યાદ રાખવા પ્રયત્ન કરશો અને એક્ઝામ્પલ સાથે મેચ કરશો તો આ ટૉપિક સહેલાઈથી તમે શીખે. તમે 10માં પણ આમાં તમે 3માંથી 3 માર્ક્સ મેળવતા હતા મિત્રો જો યાદ હોય તો. માટે થોડાક ટૉપિક વધારે છે પણ 1 by 1 જો તમે પ્રેક્ટિસ કરશો તો આમાં કોઈ તકલીફ પડે તેમ નથી. ત્યાર પછીના ફંક્શન આપણે નેક્સ્ટ ટાઈમ શીખીશું તો એકસાથે વધારે ફંક્શન તમે યાદ રાખી શકશો નહીં. ત્યાર પછીના બાકીના જે ફંક્શન છે એ ફંક્શનની સાથે આપણે એક્ઝામ્પલ અને પરીક્ષામાં આ ટૉપિક કેવી રીતે પૂછાય. 10મામાં તમારે મેચ એ ફંક્શન વિથ બી એ ટૉપિકનું નામ હતું અને અહીંયા મિત્રો 11 અને 12માં સિલેક્ટ ધ લેંગ્વેજ ફંક્શન ફ્રોમ ધ બ્રેકેટ આ રીતે પૂછાય છે. નામ અલગ છે, બાકી શીખવાની પદ્ધતિ એક જ છે અને યાદ રાખવાની પદ્ધતિ પણ મિત્રો એક જ છે. એટલે બધા ફંક્શન, એના શબ્દો, સર્વનામ આ બધું યાદ રાખવું જરૂરી છે. તો રોજે રોજ 1 by 1 આની થોડી પ્રેક્ટિસ તમે કરશો તો મિત્રો કોઈ લગભગ તકલીફ પડશે નહીં. આજે આપણે 10 ફંક્શન શીખ્યા છીએ એક્સપ્રેસિંગ ચોઇસ સુધી. તો આનો વધુ અભ્યાસ થોડી કરશો, પ્રેક્ટિસ કરશો તો તમને આમાં કોઈ તકલીફ પડશે નહીં. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બાકીના આગળના ફંક્શન શીખીશું. થેન્ક યુ. સી યુ અગેન.